આપણને બે કૌંસ આપેલા છે x + 4 અને x + 10. તો અહીંયા આપણે નિત્યસમ જોઈએ તો x + 1 અને x + b બંનેમાં પ્રથમ પદ સમાન હોય અને બીજું પદ જો અલગ હોય તો અહીં આપણે પ્રથમ પદનો વર્ગ પ્લસ a + b બંને કૌંસમાં બીજા પદ છે એનો સરવાળો એની સાથે પ્રથમ પદનો ગુણાકાર અને પ્લસ a અને b નો ગુણાકાર એટલે બંને કૌંસના બીજા પદનો ગુણાકાર. આ નિત્યસમ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પણ આપણે પહેલી રકમ આપેલી છે એમાં પ્રથમ પદ બંનેનો સમાન બીજું પદ અલગ એટલે x + 4 અને x + 10. આમાં જોઈએ તો પ્રથમ પદ સમાન છે એટલે પ્રથમ પદ એનો વર્ગ પ્લસ બીજું પદ છે બંને કૌંસના બીજા પદ એનો સરવાળો એટલે 4 + 10 એની સાથે પ્રથમ પદ છે એનો ગુણાકાર પ્લસ બંને કૌંસના બીજા પદ છે એનો ગુણાકાર એટલે 4 એને ગુણ્યા 10. તો અહીંયા આપણને મળશે આનું સાદુરૂપ જોઈએ તો x એનો વર્ગ પ્લસ એ 10 એમાં 4 ઉમેરો એટલે 14 એની સાથે x નો ગુણાકાર પ્લસ એ 10 એને ગુણ્યા 4 કરીએ એટલે થશે 40. એટલે અહીં જે આપણને મળશે તે આપણે આપેલા બે કૌંસનો ગુણાકાર કરવાથી આપણને આ બહુપદી મળશે. હવે એવી જ રીતે આપણે બીજામાં લઈએ તો રકમ જે બીજી આપેલી છે એમાં x + 8 અને બીજા કૌંસમાં આપેલું છે x - 10. તો અહીં પણ આપણે જોઈએ તો બંને કૌંસ છે એમાં પ્રથમ પદ છે એ સમાન છે બીજું પદ એટલે કે પ્રથમ કૌંસનું 8 અને બીજા કૌંસનું -10 એ બંને અલગ છે. તો અહીં પણ આપણે આ જ નિત્યસમ છે એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પ્રથમ જે પહેલું પદ છે એ સમાન છે તો અહીં પ્રથમ પદ છે એનો વર્ગ પ્લસ હવે બીજા જે બંને પદ છે પ્રથમ કૌંસનું 8 અને બીજા કૌંસનું -10 તો ઈ બે બંને પદનો આપણે સરવાળો લઈએ તો અહીંયા એક પદ આપેલું છે ઈ પ્લસ છે તો 10 છે ઈ માઈનસ એટલે અહીં માઈનસ લેશું 10. હવે આ જે સરવાળો છે એની સાથે સમાન પદ છે એનો ગુણાકાર એટલે x પછી પ્લસ અને બંને બીજા પદનો ગુણાકાર કરીએ તો અહીં 8 અને બીજું પદ છે -10. હવે આ વિસ્તરણ છે એનો આપણે સાદુરૂપ લઈએ તો x ની 2 ઘાત એટલે x વર્ગ પ્લસ હવે અહીં 10 છે 10 માંથી 8 છે બાદ કરવાના છે તો અહીં મોટી સંખ્યાની નિશાની એટલે 10 માંથી 8 એટલે 2 અને -2 એની સાથે x નો ગુણાકાર આયા વત્તા અને કૌંસમાં એક ઓછા એટલે વધે ઓછા અને 10 એને ગુણ્યા 8 કરશો એટલે મળશે 80. તો x નો વર્ગ અહીં પણ પ્લસ અને માઈનસ એટલે -2x -80. તો અહીં x + 8 અને બીજા કૌંસમાં x -
એ બંને કૌંસનો ગુણાકાર આપણને મળે છે x વર્ગ માઈનસ 2x અને માઈનસ 80. પછી ત્રીજું જોઈએ તો 3x પ્લસ 4 અને બીજા કૌંસમાં 3x માઈનસ 5. તો અહીં પણ પ્રથમ પદ છે એ સમાન છે તો અહીં 3x અને 3x એટલે 3x નો વર્ગ પ્લસ બીજા બંને પદ છે એનો સરવાળો એટલે 4 માઈનસ 5 એની સાથે પહેલું પદ છે એનો ગુણાકાર એટલે 3x પ્લસ બીજા બંને પદનો ગુણાકાર લઈએ તો 4 એને ગુણ્યા માઈનસ 5. તો હવે આનું સાદું રૂપ પ્રથમ પદનો વર્ગ એટલે 3 નો વર્ગ અને x નો વર્ગ. 3 નો વર્ગ આવશે 9x વર્ગ અહીં પ્લસ ની નિશાની 4 માંથી માઈનસ 5 એટલે માઈનસ 1 એને ગુણ્યા 3x અહીં 1 ઓછા 1 વત્તા એટલે માઈનસ 4 ગુણ્યા 5 લેશું એટલે થશે 20. તો અહીં આપણને મળશે 9x નો વર્ગ માઈનસ 1 અને 3x નો ગુણાકાર એટલે 3x અને માઈનસ 20. તો અહીં 3x વત્તા 4 અને 3x માઈનસ 5 એ બે કૌંસનો ગુણાકાર કરવાથી આપણને 9x નો વર્ગ માઈનસ 3x અને માઈનસ 20 એ આપણને ગુણાકાર મળશે. તો હવે પછી આપણે આગળના જે બાકી દાખલા છે એ જોશું. ચાલો બીજો દાખલો જોઈએ આપણે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવો. અહીં આપણને સંખ્યા આપેલી છે તો અહીં આપણે બહુપદી સ્વરૂપે અવયવ સ્વરૂપે આપણે રકમને ગોઠવવાની છે અને પછી નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે એનો ગુણાકાર મેળવવાનો છે. તો પહેલા જોઈએ તો 103 અને 107 બે સંખ્યાનો ગુણાકાર છે. તો આ પ્રથમ પદ છે આપણે સમાન મેળવવાનું છે. તો અહીં આપણે મેળવી શકીએ કે 103 છે એના બે ભાગ કરીએ તો અહીં આપણને મળશે 100 + 3. તો બીજી સંખ્યા આપેલી છે 107 તો અહીંયા થશે 100 + 7. હવે આ આપણે જોઈએ કે બંને કૌંસ છે એમાં પ્રથમ પદ સમાન અને બીજું પદ છે બંને કૌંસમાં અલગ છે. તો અહીં આપણે જે પહેલા દાખલા જોયું હતું એ જ નિત્યસમનો ઉપયોગ કરીએ તો પ્રથમ પદ છે એનો વર્ગ તો અહીં 100 છે 100 નો વર્ગ પ્લસ 3 + 7 બંને કૌંસના બીજા પદ છે એનો સરવાળો એને ગુણ્યા આપણે લઈશું 100 પ્રથમ પદ વત્તા બંને બીજા પદ છે એનો ગુણાકાર એટલે 3 એને ગુણ્યા 7 બરાબર. હવે 100 નો વર્ગ કરીએ તો એનો વર્ગ થશે 10000 પ્લસ 7 એમાં 3 ઉમેરીએ એટલે થશે 10 એની સાથે 100 નો ગુણાકાર પ્લસ અહીંયા 3 એને ગુણ્યા 7 કરશું એટલે 21. તો અહીં આપણને મળશે 10000 પ્લસ 100 એને ગુણ્યા 10 કરશું એટલે 1000 અને પ્લસ આવશે 21. હવે ત્રણેય સંખ્યા છે એનો આપણે સરવાળો લઈએ તો 10 અને 1000 એટલે 11000 અને 21.
તો આપેલ બે સંખ્યા છે 103 અને 107 એનો આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને ગુણાકાર મેળવ્યો તો આપણને 11020 ગુણાકાર મળે. તો એવી જ રીતે આપણે હવે આ બીજી રકમ આપેલી છે એમાં પણ નિત્ય સમનો ઉપયોગ કરશું. તો અહીં આપણે આપેલું છે 95 એને ગુણ્યા 96. તો અહીં 95 અને 96 છે એના પણ આપણે બે ભાગ કરવાના છે. એમાં પ્રથમ સંખ્યા છે એ સમાન મેળવવાની. તો 95 છે તો એના બે ભાગ કરીએ તો આપણને મળશે 90 + 5. તો બીજી સંખ્યા છે 96 તો એના આપણે બે ભાગ કરશું એટલે મળશે 90 + 6. હવે અહીંયા આપણે જોઈએ તો અહીં પણ બંને કૌંસ છે એમાં પ્રથમ પદ છે એ સમાન છે, બીજું પદ છે એ અલગ છે. તો અહીં પણ પ્રથમ પદ છે એનો વર્ગ લઈએ તો 90 એનો વર્ગ પ્લસ ની નિશાની, બંને કૌંસના બીજા પદ છે એનો સરવાળો એટલે 5 + 6. એની સાથે પ્રથમ પદ છે એનો ગુણાકાર એટલે 90 પ્લસ બંને કૌંસના બીજા પદ છે એનો ગુણાકાર એટલે 5 × 6. તો અહીંયા આપણે જોઈએ તો 90 નો વર્ગ તો 9 નો વર્ગ એટલે 81 અને 0 0 પ્લસ અહીં 5 અને 6 એનો સરવાળો આપણે લઈએ તો સરવાળો આવશે 11 એને ગુણ્યા આવશે 90 પ્લસ 5 એને ગુણ્યા 6 એટલે 30. અહીં બરાબર 81 100 પ્લસ 11 ગુણ્યા 9 એટલે 990 અને પ્લસ થઈ જશે 30. હવે જે ત્રણેય સંખ્યા મળી એનો આપણે સરવાળો લઈએ તો અહીં એકમનો અંક 0 દશક એટલે 12 10 11 ને 12 અને 9 એટલે 9220. તો અહીંયા આપણે જોઈએ તો 95 એને ગુણ્યા 96 કરીએ તો બે કૌંસ એને બનાવીએ. પ્રથમ કૌંસમાં 90 + 5, બીજા કૌંસમાં 90 + 6. તો એ નિત્ય સમનો આપણે ઉપયોગ કરશું તો બંને સંખ્યાનો ગુણાકાર આપણને 9220 જેવી મળશે. એવી જ રીતે આપણે હવે ત્રીજી સંખ્યા જે આપેલી છે 104 અને 96 તો એમાં જોઈએ તો સંખ્યા આપેલી છે આપણે 104 એને ગુણ્યા 96. તો અહીં પણ આપણે પ્રથમ પદ સમાન મળે એવી રીતે આપણે આના બે ભાગ છે કરવાના છે. તો 104 છે એના બે ભાગ કરીએ તો 100 + 4 લઈએ તો આ 96 છે એના આપણે બે ભાગ કરીએ. જો મિત્રો અહીંયા પ્લસ કરો તો પણ ચાલે અને માઈનસ કરો તો પણ ચાલે, પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે પ્રથમ પદ છે એ સમાન આવવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પ્રથમ પદ 100 થઈ જશે તો 100 માંથી 4 છે એ બાદ કરીએ તો આપણે 96 મળશે. હવે અહીંયા આપણે જોઈએ તો પ્રથમ પદ બંનેમાં સમાન, બીજું પદ બંનેમાં સમાન, એકમાં પ્લસ નિશાની અને એકમાં માઈનસ નિશાની. તો આ મિત્રો છે અહીંયા એક બીજા નિત્ય સમ છે એનો પણ ઉપયોગ કરી શકીએ આપણે, જેમાં આપેલું છે કે પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા વર્ગનો પદ એનો જો તફાવત આપેલો હોય તો
અને x પ્લસ y આવા અવયવો આપણને મળે છે. તો આ એક નિત્યસમ છે. તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ તો આપણને આ બે અવયવ મળે છે. એમાં પણ બંનેમાં પ્રથમ પદ સમાન, બીજું પદ સમાન, એકમાં વત્તા અને એકમાં ઓછા નિશાની છે. અહીં પણ આપણે જોઈએ તો બંનેમાં પ્રથમ પદ સમાન આપેલું સંખ્યામાં, બીજું પદ છે એ સમાન, એકમાં વત્તા અને એકમાં ઓછા. તો આપણે અવયવ જોઈએ તો 100 + 4 અને બીજામાં 100 - 4. તો આવી રીતે આપણને અવયવ આપેલા હોય ત્યારે બંને પદ છે એનો વર્ગ કરવાનો. તો અહીં આપણે પ્રથમ પદ આપેલું છે 100 એનો વર્ગ કરીએ, પછી માઈનસની નિશાની. બીજું પદ આપેલું છે 4 તો 4 નો વર્ગ. તો અહીં 100 નો વર્ગ કરશો આપણે તો એ આપણને મળશે 10,000 માઈનસ 4 નો વર્ગ કરશો તો મળશે 100. તો અહીં આપણે 10,000 માંથી 16 છે એ બાદ કરીએ તો અહીં આપણને મળશે 4 8 9 એટલે 9,984. એટલે અહીં આપણે જોઈએ તો 104 એને ગુણ્યા 96 આપણને આપેલી છે. એના આપણે બે કૌંસ કર્યા 100 + 4 અને 100 - 4. અહીંયા નિત્યસમ બદલાય છે x² - y² બરાબર કૌંસમાં x - y બીજા કૌંસમાં x + y. આ નિત્યસમનો ઉપયોગ કરવાથી આપેલ રકમનો આપણને બે ભાગ મળે છે 100 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ. તો 100 નો વર્ગ આવશે 10,000 માઈનસ 4 નો વર્ગ આવશે 100. તો 10,000 માંથી આપણે 16 બાદ કરશું તો આપણને રકમ મળશે 9,984. એટલે આપેલ સંખ્યાનો ગુણાકાર આપણને મળે છે. હવે આગળ આપણે બીજા દાખલાનો અભ્યાસ કરશું. મિત્રો અહીં આપણે દાખલો ત્રીજો જોઈએ તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને અવયવ કાઢો. તો અહીં આપણને પહેલી રકમ આપેલી છે 9x² + 6xy + y નો વર્ગ. આ પ્રથમ પદ છે એ પૂર્ણ વર્ગ, છેલ્લું અંતિમ પદ છે એ પણ પૂર્ણ વર્ગ છે અને 3 એને ગુણ્યા 2 કરીએ તો આપણને મળશે 6. તો અહીં આપણને જોઈએ તો પ્રથમ પદ એનું વર્ગમૂળ મળશે 3x એનો વર્ગ પ્લસ અહીં આપણે 2 છે એ નિયમના લઈએ. પ્રથમ પદ 3x આનું વર્ગમૂળ આવશે y અને પ્લસ y નો વર્ગ. તો આવી રીતે આ બહુપદી છે અને આપણે છૂટો પાડીએ તો અહીં આપણને મળશે પ્રથમ પદ 3x મધ્યમ પદની નિશાની એટલે પ્લસ મધ્યમ પદ એની નિશાની આવશે પ્લસ અને અંતિમ પદ એ આવશે y અને કૌંસની ઉપર વર્ગ. એટલે અહીં આપણને નિત્યસમ મળે છે કે x + y કૌંસની ઉપર વર્ગ. અહીં આપણે જોયું કે x + y કૌંસની ઉપર વર્ગ આવેલો હોય તો અહીં પ્રથમ પદ x નો વર્ગ નિયમના 2 પહેલું પદ x બીજું પદ y અને બીજા પદનો વર્ગ. આ નિત્યસમનો અહીં આપણે ઉપયોગ કર્યો અને એ મુજબ આપણે અહીં આપણે અવયવ મેળવ્યો છે. હવે બીજી રકમ જોઈએ તો અહીં પણ 4y નો વર્ગ માઈનસ 4y વત્તા 1 આપેલું છે. તો અહીં પણ
પ્રથમ પદનું વર્ગમૂળ નીકળે છે, છેલ્લા પદનું વર્ગમૂળ પણ નીકળે છે. તો જોઈએ આપણે, તો પ્રથમ પદ 4y નો વર્ગ, એનું વર્ગમૂળ આવશે 2y એનો વર્ગ માઈનસ નિયમના 2 પ્રથમ પદ 2y, બીજું પદ 1 અને બીજું પદ 1 છે એનો વર્ગ. તો અહીં પણ આપણે જે પ્રથમ નિત્યસમ આપ્યું એનો જ ઉપયોગ કરીએ તો પ્રથમ પદ આવશે 2y, આ મધ્યમ પદ છે એની નિશાની લેવાની એટલે એ થશે માઈનસ, અને બીજું પદ એ આવશે 1 કૌંસની ઉપર વર્ગ. એટલે આ બે રકમ છે 4y નો વર્ગ માઈનસ 4y પ્લસ 1. તો એનો આપણે વિસ્તરણ કરવાથી એનો અવયવ આપણને 2y માઈનસ 1 કૌંસની ઉપર વર્ગ એવું મળશે. આગળ x વર્ગ માઈનસ y વર્ગ છેદમાં 100. તો અહીં આપણે જોઈએ તો પ્રથમ પદ છે એનું પણ વર્ગમૂળ નીકળે, બીજું પદ છે એનું પણ વર્ગમૂળ નીકળે છે, અને બંને પદની વચ્ચે માઈનસની નિશાની છે. તો પહેલા આપણે બંને પદનું વર્ગમૂળ લઈએ તો અહીં x વર્ગ માઈનસ આયા વર્ગમૂળ લઈએ તો y, અને 100 નું વર્ગમૂળ આવશે 10 કૌંસની ઉપર વર્ગ. હવે બે વર્ગ એનો તફાવત આપેલો છે તો એમાં આપણને નિત્યસમ x વર્ગ માઈનસ y વર્ગ બરાબર, તો એના અવયવ આપણને મળે x માઈનસ y અને x પ્લસ y. એટલે કે બે પદ છે એનો તફાવત આપેલો હોય તો પ્રથમ પદ એમાંથી બીજું પદ બાદ કરવાનું અને બીજા કૌંસમાં પ્રથમ પદ સાથે બીજા પદનો સરવાળો કરવાનો. તો અહીં પણ આપણે અવયવ લઈએ તો પ્રથમ પદ આપેલું છે x માઈનસ ની નિશાની, બીજું પદ આપેલું છે y છેદમાં 10. બીજા કૌંસમાં જોઈએ તો પ્રથમ પદ x વત્તાની નિશાની અને બીજું પદ y ના છેદમાં 10. એટલે x વર્ગ માઈનસ y વર્ગ છેદમાં 100 હોય તો એના આપણને બે અવયવ મળે, x માઈનસ y ના છેદમાં 10 અને x વત્તા y ના છેદમાં 10. આગળ હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું. અહીં આપણે ચોથો દાખલો જોઈએ કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને વિસ્તરણ કરો. તો અહીં રકમ આપેલી છે x વત્તા 2y વત્તા 4z કૌંસની ઉપર 2 ઘાત. તો અહીં આપણને નિત્યસમ એક આપેલો છે x વત્તા y વત્તા z, ત્રણ પદ હોય અને કૌંસની ઉપર વર્ગ હોય. તો પ્રથમ પદ એનો વર્ગ, બીજું પદ એનો વર્ગ, ત્રીજું પદ એનો વર્ગ પ્લસ નિયમના 2 પ્રથમ પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ નિયમના 2 બીજું પદ એને ગુણ્યા ત્રીજું પદ પ્લસ નિયમના 2 ત્રીજું પદ એને ગુણ્યા પ્રથમ. તો આ જે નિત્યસમ છે એનો ઉપયોગ કરી આપણે જો ત્રણ પદ અને એની ઉપર 2 ઘાત આપેલી હોય તો અહીં આપણે જોઈએ તો આપણને ત્રણ પદ આપેલા છે x 2y 4z અને કૌંસની ઉપર 2 ઘાત આપેલી છે. તો પ્રથમ પદનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ બીજું પદ એ આપેલું છે 2y એનો વર્ગ પ્લસ ત્રીજું પદ આપેલું છે 4z એનો વર્ગ પ્લસ હવે સંયુક્ત
નિયમના બે પહેલું પદ x બીજું પદ આપેલું છે 2y પ્લસ નિયમના બે બીજું પદ આપેલું છે 2y અને ત્રીજું પદ આપેલું છે 4z પ્લસ નિયમના બે ત્રીજું પદ 4z અને પહેલું પદ એ આપેલું છે x. તો અહીં આપણે સાદું રૂપ લીધું તો પ્રથમ પદ એટલે x નો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે 4y નો વર્ગ પ્લસ અહીં આવશે 4 નો વર્ગ 16 z નો વર્ગ પ્લસ અહીં ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે 4xy પ્લસ અહીં ગુણાકાર લઈએ ત્રણે પદનો તો 4 ગુણ્યા 2 8 અને 8 ગુણ્યા 2 એટલે 16yz પ્લસ અહીં પણ 2 ગુણ્યા 4 એટલે 8 અને zx. તો આવી રીતે આપણે જોઈએ તો x + 2y + 4z કૌંસની ઉપર જો વર્ગ આપેલો હોય તો આપેલ નિત્યસમ મુજબ આપણે રકમને એ પ્રમાણે ગોઠવણી કરીએ તો આપણને જવાબ મળે છે x નો વર્ગ પ્લસ 4y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 4x નો વર્ગ પ્લસ 16yz પ્લસ 8zx. હવે આપણે બીજા વિડિયોમાં આગળના દાખલાનો અભ્યાસ કરીશું.